ટ્રાવેલ્સ હાઈ સ્કૂલ વિરાટનગર, ધોરણ 10 સબ્જેક્ટ ગણિત, પ્રકરણ સંભાવના. આજે આપણે જોઈશું સ્વાધ્યાય 15.1 દાખલા નંબર 16. રકમ આપેલી છે આપણને કે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે. એટલે 12 કેવી છે? ખામીવાળી છે. એ 132 સારી પેનની અંદર ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીવાળી છે કે ખામી વગરની. કે ખાલી જોઈને કહી શકાય એવું નથી કે પેન સારી છે કે ખામીવાળી છે. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો કાઢવામાં આવેલ પેન ખામી રહિત છે એની સંભાવના આપણે શોધવાની છે. તો પહેલા અહીંયા કુલ પેનની સંખ્યા બરાબર ખામીવાળી કેટલી? 5 અને સારી એટલે ખામી રહિત કેટલી છે? 132 બરાબર ટોટલ થશે 144. તો આમાં સારી પેન એટલે ખામી રહિત, તો ખામીવાળી પેન બરાબર 12 અને ખામી રહિત પેન બરાબર કેટલી થશે? 132. તો હવે એક પેન પસંદ કરવાના. તો એક પેન પસંદ કરવાના પ્રયોગની કુલ સંખ્યા બરાબર કુલ કેટલી મળી આપણને? ટોટલ 144. એટલે એક પેન પસંદ કરવાના પ્રયોગની કુલ સંખ્યા કેટલી થશે? 144. હવે જેની આપણે સંભાવના શોધવાની છે કે પેન કેવી હોય? ખામી રહિત. તો અહીંયા ધારો કે ઘટના એ પેન ખામી રહિત હોય. તો હવે ઘટના એને સાનુકૂળ પરિણામો ખામી રહિત પેનો કેટલી છે આપણી જોડે? 132. તો ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર કેટલી થશે? 132. તો ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા શું મળી ગઈ? 132. તો ઘટના એની સંભાવના બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તો સાનુકૂળ પરિણામો 132 અને કુલ પરિણામો 144. ભાગ ચલાવવાના. તો ઉપર ભાગ ચલાવીએ તો 11 ગુણ્યા 12 એટલે 132 અને નીચે 12 ગુણ્યા 12 144. તો અહીંયાથી 12 બાદ ગયા, જવાબ આવી જશે 11/12. આપણો જવાબ. આગળ વાત કરીએ દાખલા નંબર 17 ની. તો દાખલા નંબર 17 એ અગાઉ આપણે દાખલા નંબર 15 ગણાયો છે. એ જ પ્રમાણે તમારે સ્વ પ્રયત્ને દાખલો ગણવાનો છે. જેમાં બીજી સંભાવના આપણે શોધી હતી કે જેમાં રાણીને આપણે શું કરી હતી? બહાર કાઢી અને પછી આમાં બે સંભાવનાઓ શોધી હતી. એ જ રીતનો દાખલા નંબર 17 છે જે દરેકે સ્વ પ્રયત્ને ગણવાનો છે. અને હવે આપણે આગળ વાત કરીશું દાખલા નંબર 18 ની. તો દાખલા નંબર 18 માં કીધું છે કે એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે. કેટલી તકતીઓ છે? અને દરેક તકતી પર 1 થી 90 અંક લખેલા છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર નંબર 1 2 અંકની સંખ્યા હોય, નંબર 2 પૂર્ણ વર્ગ સંખ્યા હોય, નંબર 3 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધવાની છે. એટલે આપણે ટોટલ 3 સંભાવનાઓ આની અંદર
શોધીશું. તો પહેલા કુલ પરિણામોની સંખ્યા મેળવી લઈએ. તો અહીંયા લખવાનું કે ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે. એટલે ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવાના પ્રયોગની કુલ સંખ્યા અથવા કુલ પરિણામો, આપણે શું લઈશું, કુલ પરિણામોની સંખ્યા બરાબર કેટલી મળશે? 90 તકતીઓ છે એટલે 90 મળી ગઈ. એટલે ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવાના પ્રયોગની કુલ પરિણામોની સંખ્યા બરાબર 90. તો હવે પહેલી સંભાવના શોધવાની છે કે 2 અંકની સંખ્યા હોય. તો નંબર 1 કરીને ધારો કે ઘટના A તકતી પર 2 અંકની સંખ્યા હોય. તકતી પર 2 અંકની સંખ્યા હોય. હવે 1 થી લઈને 90 સુધીની તકતીમાં 2 અંકની સંખ્યાઓ હોય એવા પરિણામો આપણને ખબર છે કે 1 થી શરૂ કરીને 90 સુધીના અંકમાં 2 અંક વાળી સંખ્યાઓ કેટલી થશે? તો 10 થી લઈને 90 સુધીની. ક્યાંથી લઈને? 10 થી લઈને 90 સુધીની સંખ્યાઓ થશે. તો અહીંયા 2 1 થી 90 સુધીની સંખ્યાઓમાં કેટલી મળશે? 2 અંકની. એટલે 10 પણ આવશે. એટલે 11 થી લઈને ક્યાં સુધીની? 90 સુધી. એટલે 80 અને 1 81 સંખ્યાઓ, 81 તકતીઓ હશે. એ કઈ હશે? તો 10 11 12 ડેશ 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 ક્યાં સુધી? 90 સુધી. તો બધી જ 2 અંકની સંખ્યાઓ થઈ, 1 અને 2. તો 10 થી લઈને 90 સુધી, 11 થી લઈને 90 એટલે 80 અને 1 વધારાની કઈ આવી? 10 એટલે 81 તકતીઓ. કેટલી? તો 81 તકતીઓ હશે. તો અહીંયા ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 81. કેટલી થશે? 81. હવે ઘટના A ની સંભાવના. તો ઘટના A બરાબર એટલે P of A બરાબર ઘટના A ને સાનુકૂળ પરિણામો 81. કેટલા? 81. અને કુલ પરિણામોની સંખ્યા આપણી જોડે કેટલી? 90. અહીંયા 9 ગુણ્યા 9 અને અહીંયા 10 ગુણ્યા 9 એવું થાય. તો અહીંયા 9 ગયા, 9 ના છેદમાં 10, 0.9 પણ તમે જવાબ લખી શકો. કેટલો? 0.9 પણ જવાબ લખી શકાય. તો પહેલી સંભાવના. હવે બીજી સંભાવના શું કીધું છે? પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો અહીંયા નંબર 2 ધારો કે ઘટના B તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તકતી પર કેવી સંખ્યા હોય? પૂર્ણ વર્ગ સંખ્યા. તો હવે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી? 1 થી 90 માં. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી થાય 1 થી 90 માં? તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ આપણે અહીંયા નીચે લખીએ તો 1 થી 90
માં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી થશે? કૌંસમાં લખીએ છીએ પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ નીકળતું હોય તો પહેલી આવશે 1 એ પૂર્ણ વર્ગ સંખ્યા, 4 પછી 9 16 25 36 49 પછી 64 અને 81. આનાથી વધારે મળશે નહીં. તો કેટલી મળી? 1 2 3 4 5 6 7 8 અને 9. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ 9 મળશે. તો હવે ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 9 મળી ગઈ. તો હવે ઘટના b ની સંભાવના, તો ઘટના b ની સંભાવના p ઓફ b બરાબર ઘટના b ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 9 અને કુલ પરિણામોની સંખ્યા આપણી જોડે કેટલી છે? 90. તો 9 ગુણ્યા 1 અને 9 ગુણ્યા 10 બરાબર 1 ના છેદમાં 10. 1 ના છેદમાં 10 પણ લખી શકાય અને 0.1 લખવું હોય તો પણ લખી શકાય. બંનેમાંથી કોઈ પણ લખો, જવાબ સાચો છે. હવે છેલ્લી સંભાવના નંબર 3, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના. તો નંબર 3, ધારો કે ઘટના C સંખ્યા 5 વડે, સોરી આપણે તકતી લખ્યું છે ને, તો તકતી પરની સંખ્યા 5 વડે વિભાજ્ય હોય. હવે 5 વડે વિભાજ્યનો મતલબ કે 1 થી 90 માં જે સંખ્યાને 5 વડે આપણે શું કરી શકીએ? ભાગી શકીએ એવી સંખ્યાઓ આપણે પસંદ કરવાની છે. તો એવી સંખ્યાઓ આપણે લખીએ. તો 1 થી 90 માં 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કૌંસમાં લખું છું. પહેલી આવશે 5, બીજી આવશે 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 અને 85 અને છેલ્લી 90. તો હવે કુલ કેટલી સંખ્યાઓ છે એ ગણી લઈએ. તો 5 વડે વિભાજ્ય હોવી સંખ્યાઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 સંખ્યાઓ. તો 90 18 સંખ્યાઓ હશે. તો હવે ઘટના C ને સાનુકૂળ પરિણામની સંખ્યા. તો ઘટના C ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળી આપણને? 18. તો હવે P ઓફ C બરાબર એટલે ઘટના C ની સંભાવના. તો ઘટના C ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 18 અને કુલ પરિણામોની સંખ્યા આપણી જોડે કેટલી છે? તકતીઓ 90. તો અહીંયા 18 ગુણ્યા 1 અને 18 ગુણ્યા 5. 18 50 90 18 ગયા 1 ના છેદમાં 5. તો આ રીતે તમે દાખલાઓ ગણવાના રહેશે. એકદમ ઈઝી દાખલાઓ છે. તો દરેક વિદ્યાર્થીએ એક સ્ક્રીનશોટ લઈ લેવો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડિયોમાં.